षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमस्तेभ्यः, ओम नमस्तेभ्यः, ओम नमस्तेभ्यः। नमो अर्हन्ताणं, नमो सिद्धाणं, नमो आर्याणं, नमो वज्रायाणं, नमो लोहे सवसाम्। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणे, मंगलम कुंद कुंदालो, जैन धर्मोस्तु मंगल। सर्वमंगल मांगल्यं सर्वकल्याणकारकं, प्रदानं सर्वधर्माणां जैनं जयतु शास्त्रम्। श्रीमत्परं गम्भीर स्याद्बालामोघलाञ्छनं, जीयात्रैलोक्यनाथस्य शासनं दिनशास्त्रम्। सारा जगत फल भोगतानित, पुण्य एवं पाप का सब त्याग समरस निरत, जिनवर सफल जीवन प्राप्त। संतत मानस शांत हो, जिनके गुणों के ज्ञान में वे वर्धमान महान, जिन चरे हमारे ज्ञान। હમણાં જે આપણે મંગલાચરણ બોલ્યા એ આજના વ્યાખ્યાન ઉપર કેટલો સટીક લાગુ પડે છે। સંતપ્ત માનસ શાંત, કર્તૃત્વ અને ભોક્તૃત્વની બુદ્ધિથી આખી દુનિયા દુખી છે। હું આ કરું, હું અને હું આ ભોગવું, અને અત્યંતા ભાવની દીવાલ વચ્ચે ઊભી છે। એક અત્યંતા ભાવ સમજાઈ જાય તો આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો આકારક અને અવેદકનો પ્રકરણ ખ્યાલમાં આવે છે। ટીકામાં હેતુમાં એ આપ્યા છે, આંખ અગ્નિને કેમ કરતી નથી અને વેદતી નથી, બરફને કેમ કરતી નથી અને વેદતી નથી। બરફ તો ગુરુદેવશ્રીએ આપેલો દાખલો છે, મૂળ ગાથામાં અગ્નિનો દાખલો છે। અગ્નિને આંખ કરે કેમ નહીં, કરે નહીં તો ભોગવે પણ કેમ। હેતુ આપ્યા છે અત્યંત અભાવની લીધે। થોડુંક બીજી બધી ટીકા અને ગાથા બધું બાજુમાં મૂકો અને વિચારો એ અત્યંતા ભાવ છે શું। હવે એના માટે પાઠશાળામાં તત્વજ્ઞાનના ભાગ ભણવા પડે। 320ની ગાથા સમજતા પહેલા 4 અભાવ વાળો પ્રકરણ સમજવું પડે। ભારતીબેન સાંભળજો, હું ટીકા અને ગાથા બધું પછી લઉં છું, પહેલા હું જે વાત કરું છું ધ્યાનથી સાંભળો। અભાવ વાળો પ્રકરણ પહેલા એને સમજવું પડે।
અભાવ કેટલા પ્રકારના? 4 પ્રકારના. જો પાઠશાળાથી જ શરૂ થાય. રાગ ભાવ, પ્રધ્વંસા ભાવ, અન્યોન્ય ભાવ, અત્યંતા. અન્યોન્ય ભાવ સાથે તારે કઈ લેવું દેવું નથી. એ પૂતગલની દુનિયા છે. પૂતગલની પૂતગલ દ્રવ્ય પૂતગલ દ્રવ્યની બે પૂતગલ દ્રવ્યોની વચ્ચે, અરે કહેવાય બે પૂતગલ દ્રવ્યોની વચ્ચે અનંતે અનંત બધા પૂતગલ દ્રવ્યો વર્તમાન વર્તી પર્યાયો વચ્ચે જે માં અભાવ છે એનો નામ અન્યોન્ય ભાવ. તો તારે તો એની હારે કાંઈ લેવું દેવું નથી. જીવને શું લેવું દેવું એને? હા, ઘોડી કોકની છે, બાજા કોકના છે, પૈસા કોકે ખર્ચા છે. તારે ઈર્ષા શા માટે? તારે હરક પદુડા શા માટે થવાનું? હા, ફેરા કોકના પડે છે. સમજાણો? ફેરા કોકના, લગન કોકના, છૂટાછેડા કોકના. હાલને છૂટાછેડા કોકના. હા, પણ તારે પંચાત સાથે શું લેવું દેવું છે? પણ જગતને ગામની ચિંતા જાજી, પોતાની ચિંતા સાવ નહીં બરાબર. કોરોનાના કાળમાં તમે જુઓ ને, કોને કોને કોરોના થયું, પાડોશમાં આવ્યું, સગામાં આવ્યું, એની પંચાત જાજી. પણ મને નથી ને, હું તો સ્વસ્થ છું ને, તો મારે તો શાસ્ત્ર વાંચવું જોઈએ ને, એ મગજમાં નહીં આવે. નવરો થાય એટલે દુનિયાની પંચાત. તો અન્યોન્ય ભાવ તો એ તો જડની દુનિયા છે. એની હારે તારે કાંઈ લેવું દેવું નથી. હા, ભીત ચણાની કે ન ચણાની, છત રહી કે છત પડી ઢળી પડી, રસ્તો બન્યો કે રસ્તો બગડ્યો. તો જુઓ આ બધા વિચારો છે કે નહીં? હા ભૂપતભાઈ, ભરતકુમાર, પરિવાર સાથે તમે બાય કાર અમદાવાદ જઈ આવો છો, કામ કરી આવો છો, કામની નોંધ નહીં, જઈ આવ્યા છે એની નોંધ નહીં. રસ્તાઓ બહુ ખરાબ થઈ ગયા છે અને હવે તો રસ્તો બહુ હાઈ ક્લાસ થઈ. કોની શેની નોંધ લેવાય છે બધા? બોલ. હા, તમે જુઓ, આ પૂતગલની જ કથા નથી, આ જડની જ કથા નથી. તો અન્યોન્ય ભાવ સૌથી પહેલા કહે છે કે એના ઉપર ચોપડી મૂક. પૂતગલોની વાત જ નહીં કરે. એક વાત. બીજી વાત, પૂર્વ પર્યાયનો વર્તમાનમાં અભાવ. દરેક દ્રવ્યમાં પૂર્વ પર્યાયનો વર્તમાનમાં અભાવ અને ભાવિ પર્યાયનો વર્તમાનમાં અભાવ. વર્તમાનમાં વર્તતી પર્યાયનો સદભાવ. આ રહસ્ય સમજવા માટે પ્રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ સમજવું. બોલો, અન્યોન્ય ભાવ ઉદ્ગત દ્રવ્યોથી તને રજા આપી દે છે. ફાઇલ જ બંધ કર, વિચારવાનું જ બંધ કર. ઘર અંગે, રસ્તા અંગે, અરે સ્થાવર અને જંગમ પરિગ્રહ. શું કીધું? 24 પરિગ્રહોનો નિકાલ અન્યોન્ય ભાવમાં થઈ જાય છે. જો આ કેવો ગજબનો છે. હા, એ અત્યંતા ભાવ એમ લખ્યું ને, એમાંથી આ બધું નીકળે છે. 4 અભાવ કીધું ને નામ હમણાં. બોલ સ્નેહા, નામ બોલ. 4 અભાવનું નામ બોલ. લખી રાખે ડાયરીમાં. કા લખી લે. હા, પ્રાગ ભાવ, પ્રધ્વંસા ભાવ, અન્યોન્ય ભાવ, અત્યંતા ભાવ. આમ છે ને, બોલો પહેલા છે ને મને બહુ એની ચાણક ચડી હતી. કેમ કે હું સ્કૂલમાં જયારે ભણતો ને, તો અમારા ઇંગ્લિશના સર બહુ સારા હતા. તો એ હંમેશા એમ કહેતા કે તમે એક કલાક ક્લાસ સાંભળો ને, તો પછી તમને જો પૂછવામાં આવે ને, તો આખું ક્લાસ તમને મોડે હોવું જોઈએ. અને એ કાળ હતો 85-88 નો કાળ. ઓલો સ્ટેનોગ્રાફર નો જમાનો હતો. ટાઈપ રાઇટિંગ કરતા હોય ને, ટાઈપ રાઇટર ના ક્લાસીસ, ટાઈપિંગ એના ઉપરના ક્લાસીસ ચાલતા. અને હું 8-15 દિવસથી ટાઈપિંગ ના ક્લાસમાં ગયો કરું. મને કઈ ટપો જ ન પડ્યો. એ બોલું કટ એ જ પરિચય લાગે આપણને. આમ દબાવ. પણ સ્ટેનોગ્રાફર અંગે વાત. સ્ટેનોગ્રાફર નું કામ શું?
એ મંત્રી વર્ગ પીએમ મોદી સાહેબ સ્પીચ આપતા જાય અને ગણધરની જેમ અહીંયા દ્વાદશાંગની રચના કરતા જાય અને ઓલો 1 કલાક લેક્ચર આપે પણ અહીંયા 4 લીટીમાં આખો વ્યાખ્યાન લખાય. સ્ટેનોગ્રાફરની સ્ટાઇલ હોય, એની આખી લિપિ જુદી હોય, એની સ્ટાઇલ જુદી હોય, એના પોઈન્ટ આઉટ કાઢવાના હોય, પોઈન્ટ્સ લખવાના. જેમ ગઈકાલે મેં રાત્રે બતાવ્યું દિશા અને દશા, એટલે 2 શબ્દો યાદ રાખવાના, આખો ફકરો યાદ રહી જાય. ખ્યાલમાં આવ્યો? 3 શબ્દો યાદ રાખવાના, 319 ની ગાથા યાદ રહી જાય. કર્મ ચેતના, કર્મ ફલ ચેતના અને જ્ઞાન ચેતના. અજ્ઞાનીને કર્મ ચેતના, કર્મ ફલ ચેતના મુબારક, જ્ઞાનીને જ્ઞાન ચેતના મુબારક. 319 ની ગાથા પૂરી. આ એનો સ્ટેનોગ્રાફી છે, આ સ્ટેનોગ્રાફિક્સ છે. અને આંખ જેવી રીતે અગ્નિને દેખે, જુએ, બસ જાણે તો કેમ બોલાય? આંખ જાણે? જ્યારે પણ આ 320 ની ગાથા ગુરુદેવ બોલે, હજારો વાર આપણે સાંભળીએ, હજારો વાર વિચાર્યું, મને આજ મગજમાં પ્રશ્ન કે આંખ દેખે કેવી રીતે? કેમ કે જે જાણે એ દેખે. આંખ દેખે, સાંભળો, આંખ દેખે, દેખી શકતી હોય તો મળદાને પણ જોવું જોઈએ. આંખ તો જોતી નથી, પણ હવે ગાંડી અને પાગલ દુનિયાની ભાષામાં તો એને સમજાવવું જ પડે ને. જેવી રીતે આંખ માત્ર જુએ છે, ખરેખર તો જોતી આંખ જોનાર વડે જુએ છે. જોનારી આંખ જોનાર વડે જુએ છે. તો જોનારો કોણ છે? કે જ્ઞાન. જ્ઞાન કહેતા દર્શન લઈ લેવાના. અવલોકન કોણ કરે છે? દર્શન ચેતના. તો આંખને ખબર પડી જાય છે. એના માટે તારે તત્વાર સૂત્રનો 5મો અધ્યાય વાંચો. નિર્વૃત્યુપકરણે ભાવે ઇન્દ્રિયમ, નિર્વૃત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ, લબ્ધુપયોગો ભાવે ઇન્દ્રિયમ. તો આ તત્વાર સૂત્ર શીખવું પડે કે હા, જયપુર જાઓ, 7 વર્ષ ભરતી થાઓ. નિવૃત્તિ કોને કહેવાય? ઉપકરણ કોને કહેવાય? લબ્ધિ કોને કહેવાય? ઉપકરણ ઉપયોગ કોને કહેવાય? આ 4 શબ્દોના રહસ્ય તને સમજતા સોથા નીકળી જશે અને 6 મહિના ક્યાં વયા જશે ખબર. આપણે સીધો 320 સામે લઈને બેઠા હોય ને એટલે એ આગળ પાછળનું મગજમાં ઉતરતું નથી. આ વાત સામાન્ય નથી. 320 ની જાત્રા ત્યારે થાય જ્યારે 308 થી 319 સુધીની જાત્રા થાય. અને એના પહેલા તો બધી તળેટી છે. મોક્ષ અધિકાર, બંધ અધિકાર, એ હોસ્પિટાલિટીઓ છે બધી. શું છે બધી? હા, એ દાખલ થવાના હોસ્પિટાલિટીઓ છે બધી. સંવર અધિકાર, આશ્રમ અધિકાર, એમાં તો અનધિકાર દાખલ છે. બંધ અધિકાર, એનું તો પૂછવાનું શું, એમાં તો ભરતી જ છે. ખ્યાલમાં આવે છે વાત ભૂપતભાઈ? સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર 308 થી જે વિશેષ શરૂ થયું છે, ધીમે 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 પાપા પગલી, જીવ જીવનું કરે, અજીવ અજીવનું, જીવ અજીવનું ન કરે, અજીવ જીવનું ન. 308 થી 11 વાત પૂરી. પણ અજ્ઞાની અજ્ઞાન ભાવે કરે, જ્ઞાની જ્ઞાન ભાવે જાણે. 312, 13, 14, 15 સમજાણો? 16, 17, 18, 19, 16, 17, 18 સુધીમાં એ 4-5 ગાથાઓમાં, 3-4 ગાથાઓમાં અજ્ઞાની અજ્ઞાન ભાવે કરે તો કરે,
પણ જ્ઞાની તો જ્ઞાન ભાવે કેવળ જાણે. એટલે અજ્ઞાની નિત્ય કર્તૃત્વને સેવે, કર્તૃત્વને સેવે એટલે ભોક્તૃત્વને સેવે. જ્ઞાની કરે જ નહીં તો ભોગવે શું, તો પછી ઈ કરે શું ઈ જાણે. આટલી વાત 312 થી 318 સુધીમાં 6 ગાથાઓમાં ફિટ બેસાય. અને પછી કહે છે ઓહો જ્ઞાની કરે નહીં, જ્ઞાની ભોગવે નહીં. હા, નહીં ભોગવે, નહીં કરે. કેમ? કેમ કે માત્ર જાણે. તો જે જાણવ ભાવે પરિણમે એને મારા ભાવે એને કરવું અને ભોગવવું અશક્ય હોવાથી. શું તર્ક આપ્યો? માં બાળકને માને છે કે આ મારું બાળક છે, એને વિચારવું પડે છે એમાં હું મારા પણ વર્તું. મારું છે એમ જાણ્યું ને તો એમાં એકત્વ મમત્વ બુદ્ધિ વાત્સલ્ય તો એમાં વાત્સલ્યના ઝરણા તો ફૂટી જ પડવાના છે ને. પણ પોતાના બાળક સાથે બીજું બાળક છે, પોતાની ઘરે વાંચવા માટે આવ્યો છે, એને આવે છે 99% માર્ક્સ, પોતાનાને આવે છે 60% માર્ક્સ. પોતાના છોકરાને કેટલા આવે છે? 60%. અને ઓલાને કેટલા આવે? 90%. તોય દેવ સામે હોય તો એ માનો વાલનો દરિયો કોને માટે? પોતાના માટે ને. ઓલો તો બહુ ડાયો છે ને તારા છોકરા કરતા તો, પણ એ મારો નથી ને, પારકો છે ને. એક મમતામાં આંધળી માને પણ સ્વ અને પરનું જ્ઞાન હોય. આ મારું અને આ પારકું. તો જે જાણે છે આ પરાયો છે, પારકું છે એમ જાણ્યા બાદ, ભૂપતભાઈ સાંભળજો, બહુ જોરદાર વાત કરું છું. પારકું છે એમ જાણ્યા બાદ એ હવે મારાપણે એને અનુભવવું અશક્ય હોવા. ભાષા 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 ગઈકાલના કળશની ભાષા બોલું છું. હા, એ જાણ્યા પછી કરવાપણું ભોગવવાપણું મારાપણે એને અપનાવવાપણું રહેતું નથી. માત્ર જાણવું અગત્યનું નથી, યથાર્થ જાણવું અગત્યનું છે. યથાર્થ જાણવું એટલે મારું મારું છે, પારકું પારકું છે. અજ્ઞાની એવો જાણી શકતો નથી એટલે આખી દુનિયાની ચાદરને ઓઢીને બેઠો હોય છે. અને જ્ઞાની આવું જાણે છે એટલે પરમાત્મા સ્વભાવ સિવાય ક્યાંય પરમાણુ માત્રમાં પણ, શું કીધું, કયા બે શબ્દો મેં વાપર્યા? પરમાત્મા સ્વભાવ સિવાય ક્યાંય પરમાણુ માત્રમાં પણ પોતાપણાની પ્રીતિ કે અનુરાગ હોતો નથી. માટે જ્ઞાની જ્ઞાની છે, અજ્ઞાની અજ્ઞાની છે. આ 308 થી લઈને 318 સુધીની આ વાત છે. તો પછી પ્રશ્ન ઉભો કર્યો કે આવું કેવું બને? તો આચાર્ય કહે છે કે સાંભળ, અમે જે કહી છે ને વાત છેલ્લી 8-10 ગાથાઓમાં, 308 થી 18 સુધીમાં, 8-9-10 ગાથામાં જે અમે કહી ગયા ને, હવે હજી અમે એના અંગે વિશેષ કહીએ છીએ. તો સાંભળ. કરતો નથી નથી વેદ તો જ્ઞાની કર્મ બહુવિધ ને, બસ જાણતો એ બંધતે મજ કર્મ ફળ શુભ શુભ ને. આની ગાથા, મૂળ ગાથા જુઓ. મૂળ ગાથા એટલે પાન નંબર 423. 423 માં પાન એની મૂળ ટીકા, હૃદયશ્રીની ટીકા સાથે તો વાત કરશું જ આપણે. કર્મ ચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી, જો આ દિગંબરત્વની નિશાની છે. ચલાવે શું કીધું? આ દિગંબરત્વનો ખ્યાલ આપણને આપે છે. ખાલી ખમ છે ને જ્ઞાની, क्या कहा मैंने? ये अंदर से दिगंबरत्व की बात है. क्या अंदर की दिगंबरत्व की? कर्म चेतना रहित होने के कारण ये सच्चा दिगंबरत्व. मैं करूं 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 एवी वासना थी
રહિત છે. અને અજ્ઞાની કરું 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 થડે બેઠો હોય, આખો દી ધંધો કરતો હોય. ગુરુદેવ કહે છે કે થડે કોણ બેહે? ગઈકાલે કીધું તો અનુભવ તો આપે ને. હા, અનુભવ કોણ આપે? આજે બોલ્યા સલાહ તો આપે ને. સલાહ કોણ આપે? સલાહ જો કોઈ આપી શકતા હોત તો મરીચીની 24 માં થવાની ક્યાં જરૂર હતી? આદિનાથની સાથે મોક્ષને ગયા હોત. આના માટે શું કરવાનું? આના માટે આ પલોઠી વાળી બેસો, વાંચો. તમને 1 કલાકના સ્વાધ્યાયમાં 50 ગ્રંથોની વાત કરું. તમને વાંચો આને 24 તીર્થંકર પુરાણને. જ્યાં ત્યાં માથું મારવાની ટેવ. હા, હું કરું એ જ અજ્ઞાન છે. ખ્યાલમાં આવ્યું? તો આ સાચો દિગંબરત્વ છે. કર્મ ચેતના રહિત, કર્તૃત્વ બુદ્ધિથી રહિત, કરવા પણાથી રહિત. આચાર્યો એમ કહેતા હશે કે મેં સમયસાર લખ્યું છે. કોઈ એના મોઢામાં આવે? વિકલ્પમાં જ ના હોય તો મોઢામાં ક્યાંથી આવે? લખવામાં આવે. અમૃતચંદ્રાચાર્ય શું લખ્યું? હે જગત જનો, હે જગતના મોહી જનો, અમારા ગુરુ મહારાજે આ પ્રવચન સારની ટીકા લખી છે. આ શાસ્ત્રની વ્યાખ્યા અમારા આચાર્ય કરી છે. આવા મોહમાં તમે ન નાચો. અમે માનતા નથી, આવું છે નહીં, અને તમે કારણ વિના હરક પદુડા ખાઓ. અમે માનતા નથી કે અમે કર્યું, અને આવું છે નહીં, કેમ કે કોઈ કોઈને કરે એવું વસ્તુ સ્વરૂપ છે નહીં, અને તમે પણ એવું માનતા નહીં. છતાં અહીંથી બહાર ગયા બાદ ઓહો, પંડિતજીનો આજે સ્વાધ્યાય કેટલું સરસ થયું, કેમ કેટલું સરસ બોલે. વાત તો પૂંછડી વાંકીને વાંકી, મેં કર્યું. હા, ઈ કર્તૃત્વના ઝેરને ઉતારવા માટે 320ની ગાથા શરૂ થઈ છે. અને ખબરદાર, કમર કસજો. આજે શુક્રવાર, પહેલો પ્રવચન આપણે સાંભળ્યા. આવતીકાલે બીજો સાંભળશું. પરમ દિવસે ત્રીજો પ્રવચન સાંભળશું. 19મી વારના પ્રવચનોમાં 3 પ્રવચનો. પછી ધ્યેય પૂર્વક જ્ઞેય ઉપરના બધા પ્રવચનો જે 320 ઉપરના છે, દેસેન આચાર્ય દેવની ટીકા ઉપરના, સોમવારથી આપણે રમઝટ બોલાવશું. ઉદયશ્રીના શ્રી મુખેથી આપણે સાંભળશું. ભૂપતભાઈ, હજી ભૂખ નહીં લાગે તમને? હા, સોમવારથી હવે દિવાળી. સોમવારથી હવે ધ્યાતા પુરુષે ધ્યાવે છે એની રમઝટ બોલાવશે. કોશિશ કરતો પહોંચવાની. 9:15 નહીં. હા, પ્રકાશભાઈ, સોમવારથી પધારો. કા આળસ, કા પ્રમાદ. સ્વાધ્યાય ભવનમાં ભાઈ બેસીને સાંભળો. સાક્ષાત સમો શરણ છે. અમેરિકા વાળા જે બેઠા છે એમને તો બોલાવી શકવાનું નથી. હા, એ તો જે દી આવે એ હોનારને ખબર. કેટલું ગજબનું છે આ બધું. ગ્રંથો ગોતી રાખજો પોતાની પાસે, ઘરે ઘરે હોય જ. કેટલા બધા જે શાસ્ત્ર વિનાના જ મને દેખાય છે. બહુ દુઃખ થાય. જે ઘરે શાસ્ત્ર ન હોય ઘર નથી, સ્મશાન છે. યાદ કરો, શાસ્ત્ર તો હાથમાં હોવા જોઈએ. તોય અંદરમાં ભેદ જ્ઞાન તો એવો જ રાખો કે શાસ્ત્રો વડે સમજાતો નથી. નૈરોબીના પ્રવચનમાં ગુરુદેવશ્રી એક વાત બોલે, બહુ જોરદાર. ચોપાનિયા છપાવે ને ત્યારે બધા પાસે તો કઈ પહોંચે નહીં. એટલે પછી એક ભાઈ કે અમારી પાસે ચોપાનિયા નથી, પુસ્તક નથી, આકુળતા કરતા હશે સભામાં. તો ગુરુદેવ શું બોલે ખબર? ચાલતા પ્રવચનમાં, શાસ્ત્રો વિના ઉકેલ અંદરથી થવો જોઈએ. ઘડીક પહેલા તો બોલ્યા, શાસ્ત્ર તો હારે હોવો જ જોઈએ.
અને બીજી મિનિટે બોલે છે શાસ્ત્રોના શબ્દો વિના ઉકેલ અંદરમાંથી થવો જોઈએ. પણ ગુરુદેવ તમે શું કહેવા માંગો છો કે ઓલી જે અમે વાત કરી એ હાચી, આ જે વાત કરી એ હાચી, અમે સમ્યક અનેકાંત વાળા છીએ. છે 2-4-6 કલાક શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો જોઈએ. અમે એમ પણ કહેશું અને એમ પણ કહેશું તું ભવ સુધી શાસ્ત્રો વાંચતો રહે તોય બે જ્ઞાન નહીં. અમે એમ પણ કહેશું તારે જે સમજવું હોય સમજ. જ્યાં જ્યાં જે આ ટીકડી પણ આપશું અમે. એ ત્રીજી વાત. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે આચરે એ અમે તને લખી આપશું દવામાં. એ અમે મૂકશું નહીં. આજે પણ કેટલી વખત બોલ્યા જ્યાં જે અપેક્ષા ચાલતી હોય ત્યાં તે અપેક્ષા સમજવી ને. અહીંયા દ્રષ્ટિની અપેક્ષા એ વાત ચાલે છે. જ્ઞાનનો પડકો છે. જેટલો રાગ છે એટલો દુઃખ છે એટલું વેદન છે. પણ અહીંયા એને ગૌણપણે રાખી દ્રષ્ટિ પ્રધાન વિષયને મુખ્ય રાખી અહીંયા અમે એમ કહીએ છીએ જ્ઞાની તો કેવળ જ્ઞાની છે. એક વાત સમજો, સાંભળો ઓછું પણ ચોખવટ પૂરેપૂરી થવી છે. One best listener being a best orator. ગોપાલભાઈ શું કીધું? One best listener, શ્રોતા. One best listener being a best orator. Orator એટલે વક્તા. એક સારા શ્રોતા જ સારા વક્તા થાય છે. આજે હું આપ સૌની સામે એટલા પ્રભુત્વ અને પ્રભુતા સાથે પ્રભુત્વ શૈલીએ હું જે ગુજરાતી આપ સૌની સામે બોલું છું. શું મેં બધા ચોપડા લઈ લઈને બેસીને પછી શીખ્યા છે? મેં મારા જીવનમાં ગુજરાતીના 12 ખડી શીખ્યા નથી. સ્વર ખબર નથી, વ્યંજન ખબર નથી. કોલેજમાં ગુજરાતી ભણાવીએ છીએ. કોલેજમાં, બાળ મંદિરમાં નહીં. અક્ષર જ્ઞાનની કાંઈ જરૂરત નથી. સાધના હોવી જોઈએ. વાંચો 2, 5, 6 કલાક વાંચો. રોજ 100-200 પાના વાંચો. 5-50 પાના વાંચો. સાંભળો. શાંતિથી સામેવાળા જે બોલતા હોય એને સાંભળો. આ બધી બાબતો બહુ સમજવા જેવી છે. શ્રવણ કૌશલ્ય હોવું જોઈએ, લેખન કૌશલ્ય હોવું જોઈએ, વાંચન કૌશલ્ય હોવું જોઈએ. આ બધા ટીચિંગના મેથડ્સ છે. ટીચરોને વિદ્યાર્થીઓને કેમ સમજાવવામાં આવે? સૌથી પહેલા બાળકોને સાંભળતા કરો, શ્રવણ કૌશલ્ય. એમણે બોર્ડ ઉપર લખેલું બધું વાંચતા આવડવું જોઈએ, વાંચન કૌશલ્ય. પછી બાળકોને ઉતારતા આવડવું જોઈએ, લેખન કૌશલ્ય. કેમ આ જનાગમના શ્રોતાને આ સૂત્ર લાગુ નહીં પડે આપણને? હું જે આગ્રહ રાખું છું કદાચ કોકને ખોટું પણ લાગતું હશે. ડાયરી રાખો, હાથમાં પેન રાખો. કોક વાર મારા ક્લાસનું છે ને લાઈવ ક્લાસનું હું તમને વિડીયો ઉતારીને બતાવીશ. એક પણ છોકરું પેન વિના ન બેઠું. એક છોકરા પાસે એવો ના હોય કે નોટબુક ના હોય. લખેલું જ હોય એની પાસે, હોવો જ જોઈએ. બહુ જો આ જિમ્મેદારીનું કામ છે, જવાબદારીનું કામ છે. ટાંકી લેવાની ટેવ આપણી પાસે હોવી જોઈએ. તો આ જે ગાથા છે ને 319મી ગાથા, એમાં કર્મ ચેતના રહિત હોવાને લીધે અકર્તા હોવાથી, કર્મ ફળ ચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક હોવાથી, બે ન્યાય. જો આ શોર્ટકટ આપણે કરીએ ને, અકર્તા હોવાથી અવેદક છે. શું કીધું? અકારક હોવાથી અવેદક છે. એમ પણ લઈ શકો શોર્ટકટમાં. શોર્ટકટ કાઢતા આવડવું જોઈએ. શું કીધું ફરીથી?
અકારક હોવાથી જ્ઞાની કોણ છે? અવેદક છે. હવે એને પણ હેતુ બનાવો. અકારક હોવાથી અને અવેદક હોવાથી આત્મા તો જ્ઞાતા છે. આટલું આમાં સમજવાનું છે. કરતા જો થઈ જાય તો એ નિયમથી ભોગતા થાય, અને કરતા ભોગતા થાય તો એ જ્ઞાતા રહે છે. શું કીધું? ન્યાય સમજાણું? એ અજ્ઞાનીના ખાતામાં છે. જો જ્ઞાની અને અજ્ઞાનીની વહેંચણી. અજ્ઞાની કરતા છે, ભોગતા છે, માટે જ્ઞાતા નથી. જ્ઞાની અકર્તા છે, અવેદક છે, માટે જ્ઞાતા છે. આ 2 અને 2 4 4 અને 4 8. કેટલી ગજબની વહેંચણી છે આ. હા, એક બીજી મર્મની વાત કહું આપ સૌને, બહુ શાંતિથી ધીરજથી સાંભળો. બહુ જોરદાર વાત છે. એકેન્દ્રિય આદિ હીન પર્યાય વાળા જીવો હોય ને, કીડા મકોડા, એકેન્દ્રિય વગેરે જીવો હોય ને, એકેન્દ્રિય મુખ્યતા બહુ સમજાય જાય તો રૂવાટા ઉભા થશે. સમજો એ વાત, મને મજા આવી વાત વિચારવામાં. એકેન્દ્રિય જીવ હોય ને, કે 2 ઇન્દ્રિય હોય, વિકલત્રય જીવો હોય, વિકલત્રય જીવો, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. આ બધા જીવોમાં કર્મ ફળ ચેતના બલવાન. શું બલવાનું? સોરી, કર્મ ફળ ચેતના. ભોગવવા ભોગવવા ભોગવવા, ખાવાનું 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 ખાવાનું, ભોગવવાનું ભોગવવાનું ભોગવવાનું. જોકે એક જગ્યાએ વમણસારમાં એવું પણ પ્રકરણ છે, એમનામાં કર્મ ચેતના બલવાન. એના માટે દાખલો આવે, કીડી હોય ને, કીડીઓની લાઈન લાગી નીકળે ને ભીંતમાંથી, જમીનમાંથી. દરેકના મોઢામાં ખાંડનો કણિયો, અને દરમાં અંદરમાં જઈને જુઓ, બધા ઢગલા કરીને. એક કીડીના ભાગ્યમાં ખાવા પણ નથી, બધા પણ બધા ભેગા મળીને ભેગા કરીને રહે છે. શું કીધું? આ કર્મ ચેતના. ભેગું જ કરવાનું, ભેગું જ કરવાનું, ભેગું જ કરવાનું. સંગ્રહ વૃત્તિ છે ને, સંગ્રહ વૃત્તિ વિકલત્રયોમાં જાજી. અને સંઘની પંચેન્દ્રિયોમાં ભોગવટો આપણને સ્પષ્ટ દેખાય. જાહો જલાલી, બહારનો ચાક ચીક્ય, ચકાચોંધ, બંગલો, ગાડી, વિષય ભોગોની જે લોલુપતા, વિષય ભોગોની લોલુપતાની ક્રિયા પ્રક્રિયા, કર્મ ફલ ચેતન. એક વાત કરું ભૂપતભાઈ, ને હવે દીકરો તો બધું ફેક્ટરી સંભાળે છે, અમારે ક્યાંય ધંધે જવા પણ હોતું નથી. અમે તો બસ 2 રોટલી ખાઈએ છીએ, 2 કલાક સ્વાધ્યાય કરીએ છીએ, બહુ આનંદ 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 કરીએ છીએ. તમે માનો કે નહીં માનો, એવું જે જીવ બોલે છે ને, એની કર્મ ચેતના બલવાન છે. શું કીધું કાકા? એ ભલે ને પેઢીએ ન જતો હોય, પણ આવનારને છે ને પોતાના દીકરાના દુનિયાભરના વખાણ કરે. બહુ લાયક છે, એકે હજારો છે, બધું જ એને હવે સંભાળી લીધું છે. નહીં, અમે સોંપી દીધું એ ભાષા જ નહીં આવે. હા, એ ત્યાગનો અભિમાન લેવો હોય તો. હા, બાકી તો 18 વર્ષનો હતો ને છોકરો, ત્યારથી બરાબર તૈયાર થયો છે. આવો તો દીપક લઈને નીકળો તોય દુનિયામાં મને બતાવો આ શું છે. અને એની સાથે સાથે અમે તો બહુ મોજમાં છીએ, અમે તો બહુ આનંદમાં છીએ. કાંઈ શરીરે રોગ નહીં ને, પણ ભવ જ રોગ છે ને. મને સાચું બતાવો, આ 319મી ગાથાને મહિનાભર સુધી વિચારો. એના બેન, 1 દિવસ 2 દિવસ નહીં, મહિનો વિચારો કે મારી કર્મ ચેતના કેટલી બલવાન અને કર્મ ફલ ચેતના કેટલી બલવાન.
શું છે આ બધું? હા, ઘરે કામવાળા આવીને કામ કરી જાય, હા, રાણી સાહેબાને માટે 56 ભોગ તૈયાર કરીને મૂકી જાય. એ કોણ હિન્દુ છે, મુસલમાન છે, નાયા છે, નર નાયા, પવિત્ર અપવિત્ર, એનો કાંઈ ભાન ન મળે. ભૂપતભાઈ રોટલા પોટલા બનાવીને શાક વકલ બધું બનાવી, દૂધ ગરમ કરી, દહીં બનાવી, ચટણી બનાવી, બધું ટેબલ ઉપર મૂકીને જાય. પૈસા આપો છે ને તું તો પૈસા ચૂકવે છે ને એને. 10,000 ની જગ્યા 50,000 ચૂકવે છે ને, તો ઓલી તો મૂકવાની જ ને બધું 56 ભોગ. પણ પછી ને ત્યાં મુક્તિ જજે, પછી હું અમારી રીતે પછી ખાઈ લેશું. એની જે હોશો છે, ઈ જે હોશો છે, બધું તૈયાર છે. આપણે તો બોલો, આપણે તો બસ જઈને ડાઇનિંગ ટેબલ ઉપર ખાવાનું છે. પછી ખાઈને વાસણો ત્યાં જ મૂકવાના. પછી ટાઈમે આવીને બધું સાફ સુફ કરી દેશે. એટલે કર્મ ચેતના એના ભાગે, કર્મ ફળ ચેતના તારા ભાગે. અમે મહિનાઓ સુધી જયપુરમાં કેવળ અને કેવળ કર્મ ચેતના, કર્મ ફળ ચેતના અને જ્ઞાન ચેતના અંગે 100-200 પાના નોટ્સ બનાવ્યા છે. અને પંચાસ્તિકા અને પ્રવચન સારને આધારે આ વિષયનું ગોલન કરેલ છે. આપણી લાઈફસ્ટાઈલ આવી છે કે નહીં બતાવો. શબ્દોને સાંભળવા માત્રથી કઈ નહીં થાય. કર્મ ચેતના, કર્મ ફળ ચેતના, પણ છે શું? એ આપણા આ ચિત્તરૂપી રાફડામાં ક્યાં સાપ બનીને પડ્યા છે, પાથર્યા છે, વિચારો. હા, નહીં મને આવડે, હું કરું છું, એ કર્મ ચેતના છે. આજે ગુરુદેવસિંહને બોલ્યા, અમારું તો કર્તવ્ય છે, અમે તો કરશું, અમારાથી થાય. એ છે શું? કર્મ ચેતના છે. વ્યાખ્યાન કરવાનો તો અમારો ઠેકો, અમે જ કરીએ. તો હું કરું એ જ અજ્ઞાન છે. ઈજ તો કરતા કર્મ ચેતના છે. હા, સમજાય છે વાત? હા, ઓલી પુત્ર બહુ આવી ગઈ છે ને, તો બનાવવા દે ને એને ચા. નહીં, મહેમાન આવ્યા છે તો ચામાં મસાલો તો હું જ નાખું. ઉચ્ચે મર. આજે ગુરુદેવશ્રી ના બોલ્યા, કરો 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 માં મરો. મને એનો અર્થ શું સમજાણો ખબર? કરો માં મરો. માં એટલે ગુજરાતીમાં શું થાય? નહીં. એટલે કરો નહીં પણ મરો. શું સમજાણું? હવે સમજાણો? હા, ગુરુદેવ એમ બોલ્યા હતા, કરો 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 માં મરો. તો હું એમ સમજો એમાં ગુરુદેવ એમ કહે છે, કરો માં સીધા મરો. જોકે એવો અર્થ ત્યાં નથી. એ આપણો અર્થ છે. હા, કરો માં એટલે કર્તૃત્વ બુદ્ધિમાં મરવાની વાતો છે ને બધી. વિચાર કરો આપ ભૂપતભાઈ, સેવા નિવૃત્તિ રિટાયર્ડ લાઈફમાં તો કર્મ ચેતના બહુ જોર મારે. શું કીધું? શું કીધું? ડ્રાઈવર રાખી છે, કામ વાળા છે, ડ્રાઈવર સમયસર આવી જાય, મૂકી જાય, લઈ જાય. રૌદ્ર ધ્યાન છે, રૌદ્ર ધ્યાન. કયું ધ્યાન છે? રૌદ્ર ધ્યાન. જો ને આજે આવ્યો નહીં એટલે મંદિરે આવવાનું નહીં. તને એમ લાગે છે કે તું ધર્મ ધ્યાન ને વાપરે છે, ધર્મ ધ્યાન ને નહીં, આર્થ ધ્યાન ને કાઢો, કાઢો અંદરમાંથી કાઢો. તો કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના અજ્ઞાનીને હોય. જો ટીકા જો, કર્મ ચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી અને કર્મ ફળ ચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક હોવાથી જ્ઞાની કર્મને કરતો નથી, તેમજ વેદતો નથી, પરંતુ જ્ઞાન ચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી શુભ અશુભ કર્મ બંધને અને કર્મ ફળને કેવળ રોટલા પણ હું ખરું અને ખાઉં પણ હું જ. રોટલાને કરવાપણાની ભાવના એ કર્મ ચેતના અને ખાવાપણાની ગ્રદ્ધિ કર્મ ફળ છે. વેચની સમજાડે?
ડગલે ને પગલે. સમજો આપણે બધા રંગોળી સ્પર્ધામાં ઉભા, બધા ભાગ લીધા, નંબર કોનું આવ્યું કાંઈ લેવું દેવું નહીં. ભરતકુમાર આપણા જજ છે. ઓકે, બધાએ કીધું બધા ઉભા રહો તો તમે લોકો. હવે મારે ક્યાં ઊભું રહેવાનું બોલો? બધા બતાવો. મારે એટલે હું પણ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધેલ છે, મેં પણ લીધેલો છે. તો બધાની રંગોળીઓ છે ને, તો મારે તો મારી જ્યાં રંગોળી છે ત્યાં જ ઊભું રહેવાનું ને. અરે એ દુનિયાદારી છે ને. અચ્છા, હવે ભરતકુમારે બધા જોયા રંગોળી. સુનિલભાઈ નું છે બહુ સરસ છે, થોડુંક છે ને આમાં. હવે એ વખાણ કરે તો અહીંયા અંદરમાં હરખ જોડા, અને જરીક કઈક વાંક કાઢે તો અંદરમાં અણગમો. એ જે રાગ દ્વેષ રાગ દ્વેષ રાગ દ્વેષ એ કર્મ ફળ ચેતના છે. એ શું છે? એ કર્મ ફળ ચેતના છે. અને મેં બનાવ્યું છે એ જે અહમ ને લઈને ઉભા છીએ ને, એ શું છે? કર્મ ચેતના છે. 24 કલાક કર્મ ચેતના, કર્મ ફળ ચેતના, કર્મ ચેતના. અને એક ક્ષણ એક સમય ન રહે. ચાલો આપશો 319મી ગાત. કેટલી વાર લાગી ગુરુદેવને પૂરું કરું? 10 મિનિટમાં તો ગાથા પૂરી થઈ ગઈ. પણ જીવનના ધોરણે સિદ્ધાંતોને શ્વસતા આવડવા જોઈએ. શ્વસો શ્રાવણી, હા ગઈકાલનો રાત્રિનો સ્વાધ્યાય. શ્વસો એ શ્રવવું જોઈએ, અંદરમાં શ્રવવું જોઈએ. આ શું કીધું? હા, ગુરુદેવશ્રીના ઉદ્ગારો જુઓ. કળશ ટીકાનો એક સંદર્ભ ગુરુદેવશ્રી બહુ સરસ કીધું હતું. અમે અહીંયા વધારીને કઈ કહેતા નથી, જે સ્વરૂપ છે તે અમે કહીએ છીએ. પાના નંબર 424, બીજો ફકરો. જો વધારીને કહેતા નથી, જેવું સ્વરૂપ છે તેવું અમે કહીએ છીએ. એક ભાવ ભાષણ કરવા જેવી વાત છે, મને બહુ એ વાત સ્પર્શી. કર્મ ચેતના શબ્દ શું છે? કર્મ ચેતના એટલે શું ખબર? કર્મ એટલે મોહ રાગ દ્વેષ કશાયના ભાવ, અને ચેતવું એટલે એમાં મારાપણાએ જાગૃત રહેવું, એમાં મારાપણાએ વર્તવું, એનું નામ ચેતવું. એમ જાણવું કે આ રાગ દ્વેષ મારા, આવા બધા ભાવો આમાં આવેલા છે. ધ્યાન ગયું તું બધાનું? ચંદનબેન, કર્મ ચેતના એને માત્ર શબ્દ નહીં સમજવું. કર્મ ચેતના એટલે અસંખ્યાત લોક પ્રમાણ જીવના અધ્યવસાન ભાવોની દુનિયા. કશાયનો મોટો ખાડો કર્મ ચેતના એટલે. કર્તૃત્વ બુદ્ધિનો મોહ મદિરાનો ખાડો. જો હું તમને થોડુંક વાંચી બતાવું છું, નીચે જો. અહીંયા દ્રષ્ટિની મુખ્યતાના કથનની અપેક્ષા છે. કર્મ ચેતના રહે, બરોબર? હવે જોજો એનો અર્થ ગુરુદેવશ્રી શું કરે છે. પહેલા જ્ઞાનીનો દાખલો આપે છે. ચાહે તો એ સંકિતી લડાઈમાં ઉભો હોય, છતાં અત્યારે તો દ્રષ્ટિની પ્રધાનતા છે, તેથી કર્મ ચેતના એને નથી. એ રાગમાં એકાગ્ર થવું એમાં નથી, તેથી કર્મ ચેતના નથી. જો હવે કર્મ ચેતનાનો અર્થ ગુરુદેવશ્રી બતાવ્યો. એમાં એકાગ્ર થવું એનું નામ કર્મ ચેતના. રાગમાં એકાગ્ર હોય, વાંચો આગળ, બોલો બધા મોટેથી બોલો. રાગમાં એકાગ્ર હોય અને રાગની મીઠાશ આવતી હોય, જો મીઠાશ આવતી. ઓહો, આજે પૂજા કેટલી સરસ થઈ. કેમ તને શેમાં મીઠાશ આવી? રાગમાં આવી કે નહીં? આજે ભક્તિ કેટલી સરસ થઈ. ઓહો, આજે તો મંત્રો સરસ બોલાણા. ઓમ રીમ અરહમ અસ્યાંસા સર્વ શાંતિમ ગુરુ ગુરુ સ્વાહા. આખું મંદિર ગાજુ ઉઠતો હતો, બધાએ એક સાથે સ્વાહા બોલ્યા. એમાં તને બહુ ગમે છે ને? તો આવા છે. એક હારે બધા તાળી વગાડતા હતા. શું આમ રમઝટ બોલાઈ ગઈ આજે ભક્તિની. આ ભક્તિના રસિયાના સમજાય નહીં.
કર્મ ચેતના નસ પકડવી બરાબર બરાબર. એ બહુ ગજબની વાત છે. કોરોના કરતા અનંત ગણો ભયંકર છે. કોરોના તો 14 દિવસમાં તો રિલીફ થઈ જાય. આ 14 ગુણસ્થાન થાય તોય થવાનું નામ ન લે. બહુ ભયંકર છે પાનો. લાગેલો જ છે ઓલરેડી. લાગે તો ની વાત નહીં, લાગેલો જ છે, લઈને બેઠા છીએ. શું ભૂપતભાઈ શું કીધું? આ હું કરો આ છે મીઠાશ છે કે નહીં? રાગની મીઠાશ. રાગની મીઠાશ આવતી હોય તો તે કર્મ ચેતના છે. જો કર્મ એટલે વિકાર. શું શબ્દ બોલ્યા? કર્મ એટલે વિકારમાં જો કેવું મસ્ત ચેતાઈ ગયો. વાહ, મજા આવી ગઈ. હા, ચેતાઈ ગયો. કર્મ ચેતના શબ્દ છે ને, એમાં ચેતાઈ ગયો. એના સંચેતનમાં શું છે, એના વેદનમાં શું છે, એના કર્તૃત્વમાં શું છે, એના સપનામાં શું છે. ચેતાઈ ગયો, વિકારમાં હળગી ગયો. બોલો. ज्ञान में मोह की धूल लगी है, कर्म चेतना. धूल लगी है प्रभु, धूल लगी है, इसको मोह से छुड़ा दो प्रभु जी. ज्ञान चेतना. ये श्रवण અને શ્રાવણ જે ગઈકાલે રાત્રે સ્વાધ્યાયમાં હતા, મહાભાગ્યશાળી જે લોકોએ સાંભળ્યું છે. અદ્ભુત વાત. સુણે તને રસ નિબંધ. નિબંધ એટલે અનાદિકાળથી બંધાયેલ. શિથિલ થાય જ કેમ ન થાય? સળગી ગયો. આ બોલો, ક્રોધ માન માયા લોભ. ક્રોધે અગ્નિનું રૂપ, માને અભિમાનના પુતળા. છલ માયાચારી લોભીઓ થઈને વાગરણ જેવો. ગઈકાલનો વ્યાખ્યાન કોના જેવો? બે કટકા મળે એટલે એમાં હરક 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 થાય. ચેતુ એટલે વિકારમાં ડૂબી ગયું. જો આ ચેતુ કેવળનો કર્મ ચેતના શબ્દનો અર્થ છે. એક શબ્દ પણ છે ને, દ્વાદશાંગનો સાર, 12 અંગનો સાર. જેને રાગ થાય એ રાગમાં જે ચેતાઈ જાય છે. બોલો, આખો દી ધંધે બેઠો હોય, આખો દી ચેતના શેની હાલી? જાણી જેની ચેતના શબ્દ બોલ્યો. ચેતવું શેનું થાય છે ત્યાં પેઢીએ? હા ભરતકુમાર, સાઈટ ઉપર તમે ગયા, એમાં ચેતવું શેનું થાય છે? પથ્થરમાં માથું મારીએ છીએ, ઈંટોમાં માથું મારીએ છીએ. દીકરી કે પપ્પા હવે તમે મૂકો, હવે હા તમે મૂકો, હવે આ ઈંટ અને પથ્થરોમાં મગજમારી કેટલા દિવસ હજી કરશો? આ ગાથા કેદી મોડે કરશો? 7 પેઢી ખાઓ તોય ખૂટે નહીં. તમારે જોતો હોય તો હું પહોંચાડી દઈશ તમને, પણ તમે એવા હેરાન નહીં થતા. મમ્મી કારણ વિના બળતરા કર્યા કરે, પણ બાપ માને તો ને. દાખલાની વાત કરું છું, કેમ કે આની કર્મધારા છે ને, કર્મધારા બલવાન છે, ચેન નહીં પડે. નહીં બેટા, પ્રવૃત્તિ તો કઈક જોઈએ ને. કેમ આ પ્રવૃત્તિ કરે ને? સંસ્કાર નાખ્યા હોત તો પ્રવૃત્તિ કરે ને. સંસ્કાર નાખ્યા હોય તો બેસીને લઈને બેસે ને. પણ આના તો સંસ્કાર જ નથી. આની તો પ્રવૃત્તિ કરી જ નથી. વળી પાછું શું બોલે ખબર? અમે યુવાન હતા ને તો અમારા બાપુજીની હારે અમે સોનગઢ જતા તો ગુરુદેવશ્રીની લાકડી અમે છુપાવી દેતા. હા એ વાત જ. લાકડી છુપાવતો ને એટલે તારા તે હવે શાસ્ત્રો બધા દૂર થઈ ગયા. ને અમે તો ગુરુદેવને દૂધ પાયા છીએ. અચ્છા, એમણે જે ગાથાઓ પાઈ પીધા, આ વિડંબના છે. એટલે ઈ જુવાન વયની વયાવૃત્તિ સેવા ઈ બહુ માંગવા જેવું નથી. ભરતભાઈ, ઉત્સાહ યુવાન જેવો હોવો જોઈએ, વિવેક વૃદ્ધ જેવો હોવો જોઈએ. શું કીધું? ઉત્સાહ કોના જેવો? યુવાન જેવો હોવો જોઈએ. અને વિવેક વૃદ્ધ જેવો.
આમ સ્ફૂર્તિ બાળક જેવો હોવો જોઈએ. અહીંયા સ્ફૂર્તિ છે ન વિવેક છે તો બેઠા છે હા સાવ નમાલાપણું સેવવા જેવી વાત છે. જો પોતાનું સર્વસ્વ માનીને પ્રભુ પોતાની ચીજને બાળી મૂકે છે. આહાહા શું કરે છે? બાળી મૂકે છે. ચૈતન્ય સ્વરૂપે ભગવાન બિરાજે છે, એનો આદર ન કરતા એનાથી જે વિરુદ્ધ પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિ, પૂજા ને કામ ને ક્રોધ, વિષય વાસના, એવો જે ભાવ, જો શુભ અશુભ બધા લીધા. કર્મ એટલે કાર્ય, વિકારી કાર્યની ચેતના, એકાગ્રતા ધર્મીને હોતી. કર્મ ચેતના છે તો એના ઉદયમાં મળનારા ભાવો, એના ફળને તો ભોગવવાના ભાવ તો એને થવાના છે. તો જેને કર્મ ચેતના હોય એને કર્મ ફળ ચેતના. અહીંયા અજ્ઞાનીની મુખ્ય વાત છે. બાકી તો જ્ઞાની પણ પૂર્વે કરેલા જે કર્મો કર્યા છે એના ઉદયમાં જે આવેલા છે અશેષ કર્મનો ભોગ તો એને પણ ચારિત્ર મોહની સંબંધી કર્મ ચેતના પણ છે, કર્મ ફળ ચેતના પણ છે જ્ઞાનીને. અને જ્ઞાન ચેતના હોવાથી ઓલી કર્મ ચેતના હોવા છતાં નથી, કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના બંને ચેતના હોવા છતાં પણ નથી. એવી રીતે આ ભેદ જ્ઞાનનો વિષય છે. શું સમજાણો અજ્ઞાની અને જ્ઞાનીની વાત? ખ્યાલમાં આવે છે? જો પછી જો શ્રેણીક રાજાનો દાખલો આપીને બહુ સરસ વાત કરી. રાગમાં ચેતાઈ જાય છે એ નહીં, એ જ્ઞાનમાં ચેતાઈ જાય છે. દંડા ખાય છે કે નહીં શ્રેણીક રાજા નરકમાં? પણ દ્વેષના અને રાગના એમાં ચેતાતો નથી, તો જ્ઞાનમાં ચેતાય છે. ખ્યાલમાં આવ્યું? મારા તરીકે જોડાતો નથી, કર્મ ચેતના રહિત હોવાને કારણે એવો એક જ્ઞાની. સાવ નીચેનો ફકરો જો. પ્રભુ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાતા આનંદનો સાગર એવો જ્યાં અંતરમાં દ્રષ્ટિમાં આવ્યો, તો પૂર્ણ સ્વરૂપને જ્યાં ભેટો થયો એને કહે છે અકર્તા. ગજબની વાતો છે, બહુ રહસ્યમય ચર્ચા છે. પ્રવચન સારને યાદ કરે 189 ની ગાથા. એ જીવ રાગનો છે, રાગનો કરતા જીવ છે એ અપેક્ષાથી અહીંયા શુદ્ધ ને એની મુખ્યતાએ વાત છે, દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાએ વાત કરી. પછી બીજા ફકરામાં કર્મ ફળ ચેતના રહિત હોવાથી બધી વાત આમાં કરી. જ્યાં સુધી યથાખ્યા ચારિત્ર ન થાય ત્યાં સુધી રાગ 10ને ગુણસ્થાને પણ છે. લોભનો ઉદય છે એને વેદે છે, ઉદય છે એ વેદ્યા વિના જાય કેમ? અહીં ચોથે ગુણસ્થાને વેદતો નથી. બોલો, ત્યાં 10માં હજી વેદે છે અને હજી આમાં કહે છે ચોથામાં હવે વેદતો. આ દ્રષ્ટિની અપેક્ષા, કથનની કઈ અપેક્ષા છે એને લક્ષમાં લેવું જોઈએ. નીચે એક પંક્તિ છે જો, કર્મ ફળ ચેતના રહિત હોવાને લીધે. સાંભળજો, પહેલા સાંભળો, બહુ માર્મિક વાત કરું છું, એમાં લખેલ નથી, હું જે હવે બોલું છું. કર્મ ફળ ચેતના રહિત હોવાને લીધે ખરેખર કહેવાની વાત છે. જ્ઞાન ચેતના સહિત હોવાને લીધે એ વસ્તુ છે. સમજણ? જ્ઞાની છે કે નથી? તો કર્મ ફળ ચેતના રહિત છે એ જ જ્ઞાનીની ઓળખાણ છે. એ કઈક છે તો છે ને, તો શું છે? જ્ઞાન ચેતના સહિત છે. એ અસ્થિ ઓલી નાસ્તિ. પછીના ફકરામાં જો 427 ઉપરની પંક્તિ જો. એમ માન્યતામાં અનુભવમાં આવ્યું. માન્યતામાં હતું કે રાગ એ મારું કર્તવ્ય છે, એ મિથ્યાત્વ છે. રાગના વિકલ્પથી ભિન્ન પ્રભુ નિર્વિકલ્પ આનંદનો સાગર, તેનો જ્યાં જ્ઞાન અને અંદર ભેટો થયો, તો એની પર્યાયનો કર્તા અને ભોગતા કહેવાય. એની પર્યાયનો કર્તા અને ભોગતા કહેવાય. પણ રાગનો કર્તા અને તેના ફળ હરક શોકનો ભોગતા ધર્મીને મુખ્યપણે કહેવાય નહીં. ગૌણપણે છે, પણ અત્યારે ગૌણ પણ કહીને મુખ્યતાની પદ્ધતિ છે.
શું આ ભાષા બોલે છે ગુરુદેવ? કેદી સમજાયા? હા, આ ફકરાના છેલ્લે જો વિતરાગ સ્વરૂપ પરમેશ્વર ત્રિલોકનાથની આ વાણી આવી છે. સંતો એમની વાણી જગત પાસે જાહેર કરે છે. ભગવાન આમ કહે છે, ભગવાન આમ કહેતા હતા. જો આમ કહે છે અને આમ કહેતા હતા, અને આ ભગવાનનો પણ એવો જ સ્વભાવ છે. મને બધા આવા ભગવાન ભગવાન બે થયા. આ છેલ્લી વાત કરું છું આપ સૌ. ભગવાન એમ કહેતા હતા એટલે વિદેહ ક્ષેત્રમાં જે છે એની વાત, અને ભગવાન એમ કહે છે એટલે આંખો બંધ કરીને ગુરુદેવ વિદેહમાં પહોંચી ગયા. ભગવાન એમ કહે છે, જો ભગવાન એમ કહે છે, વિદેહ ક્ષેત્રની યાત્રા અહીંયા આવીને બોલે છે ભરતમાં, ભગવાન એમ કહેતા હતા. ઘડીકમાં અહીંયા પહોંચી ગયા. શું કીધું? આ કહે છે એટલી વારમાં વિદેહમાં પહોંચ્યા. આદેહે વિદેહમાં પહોંચ્યા. અને ભગવાન એમ કહેતા હતા ભરતમાં આવીને બોલે છે સોનગઢની ધરા પર. ભગવાન એમ કહે છે એ સમોશરણમાં હતા, અને ભગવાન એમ કહેતા હતા એ સોનગઢમાં આવ્યા. સોનગઢમાં નહીં, સ્વભાવમાં આવ્યા અને અંદરમાં ઉતર્યા. પછી ત્રીજું વાક્ય શું બોલે? ભગવાન આ ભગવાન આમ જ છે. ક્યાં કયા પાના ઉપર છે? હા જો ભગવાન આમ કહે છે, આમ કહેતા હતા, અને આ ભગવાનનો પણ આ એટલે કોણ? જો આ ગુરુદેવ છે. આ રીતે વાંચો, આ રીતે સાંભળો. શું ભરતકુમાર, કા શાસ્ત્ર હાથમાં નથી? તું ધ્યાન રાખજે. ઉભું થઈને પકડાવી આવવાનો હાથમાં, મોબાઈલ હાથમાંથી લઈ લેવાનો, પછી આપીશ. શું કીધું મીનાબેન? ભગવાન એમ કહેતા હતા, કહે છે, કહેતા હતા, અને આ ભગવાનનો પણ એવો સ્વભાવ છે. મને બધા હથેળીમાં જ આત્મા બતાવ્યા કે નહીં? તો પછી આવું સાંભળનાર ને ટંકો કીર્ણકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. એ પછી ભગવાન કહે છે, કહેતા હતા, અને ગુરુદેવ આમ બોલ્યા. આ ભગવાનનો સ્વભાવ પણ આમ છે. બધું બોલી જાય અને અંદરમાં જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે. આવી પ્રયોગ પદ્ધતિ એટલે ગુરુદેવ શ્રીના પ્રવચન. મેં 320 ને આજે અડ્યો નહીં, કેમ કે આવતા 15-20 દિવસ સુધી આપણે આ સાંભળવાની છે. 320 ને તો અકારક છે, કર્મ ચેતનાથી રહિત છે, કર્મફળ ચેતનાથી રહિત છે, અને જ્ઞાન ચેતનાથી સહિત છે. બરાબર? એ આ કેમ અને કેવી રીતે એના જવાબમાં 320 ની ગાથા છે. અહીંયા આપણે શું લઈને બેઠા હોય ખબર? ડોક્ટર હોય હંમેશા અમે બોડી ચેકઅપ કરાવીએ, એ ધ્યાન રાખીએ તો બધું સારું રહે. ભરતભાઈ ખબર આમાં મુકેશ બોલ્યા, ડોક્ટર ને પાસે બોલાવો, મને કઈક થયું તો ધૂળ એ કઈ તારી સાવધાનીથી રહે નહીં, તું ધ્યાન રાખતો રહે, અને નહીતર ન રહે એમ નહીં. ધ્યાન રાખતો પણ થવાનું હશે થશે, ધ્યાન ન રાખતો પણ થવાનું હશે થશે. કેમ કે જડની પર્યાય છે. અહીંયા તો રાગની પર્યાયમાં પણ એમ છે, તો જડની પર્યાયમાં તો ઓમ શાંતિ. વિરામ લેશું. આજે આપણે 320 નું ટ્રેલર જોયા છે. આખી પિક્ચર આવતા 15 દિવસ સુધી ચાલશે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना 100 बार है।
जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो